હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારમાં નાહી ધોઈને નવરા થઈ ગયા છે. જો કામ પણ બધું થઈ ગયું છે. આજ તો પાણીનો વારો પણ હતો. જો કામ પણ બધું કરી નાખ્યું છે આપણે. અને જો એટલા સવારમાં કપડાં ધોયા. આજ તો કાંઈ ઝાઝા કપડાં હતા ને એટલે વહેલા જ નવરી થઈ ગઈ. એટલા ઠામડા ઉટકી નાખ્યા. જો આજ તો બહુ ઝાઝા ઠામડા હતા. અને અમારે જો વરસાદ આવ્યો છે. નહીં વરસાદ નહીં, આજ તો પાણીનો વારો હતો. ફળિયામાં પાણી સાઈટ્યું છીએ અને બધું પાણી પણ ભરી લીધું. જાય ઉપર ટાંકો છે એ પણ ભરી લીધો. તો એવું બધું છે. અને ગરમી 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 એની વાત કરોમાં. જો આવું કાંક સરસ મજાનું પાણી છાંટી દીધું ફળિયામાં. અને ઉપલો ટાંકોની ભરાઈ ગયું. અને આજ તો જામફળીની પાઈ દીધી આપણે. કેટલી મસ્ત પવાઈ ગયો. આમાં ફુવારો હતો નાહી દીધો. આવી રીતે જામફળીને કેમ કે બહુ જામફળ આવ્યા છે. જો જામફળ આવ્યા છે ને તો એમાં ઓલા થાય નહીં, નકર તડકાના ઓલા થઈ જાય. અને અમિતના પપ્પા ડોકા કઈ પાસ કરે છે, નવા નવા ડોકા ફૂટ્યા કરે. જામફળે મસ્તીના છે. તમારે બધાને ખાવા છે તો આવી જાય. અને અહીંયા જો અમારી જેઠની એની જામફળી છે. બે બાજુ સામે સામે જામફળી. આજે તો 8:30 વાગ્યા તો બધું કામ થઈ ગયું. થઈ ગયું છે. બધું કામ કરી નાખ્યું. અને અત્યારે વાગી જશે કેટલા ખબર છે આપણે જોઈએ. હાલ 8:30 જ થશે ને જોઈ લેવું. એટલે 8:30 થતા હું નાઈને રૂમમાં ગઈ ને તઈ જો એટલા વાગી ગયા. 8:30 ને 10 એટલે 5 મિનિટ તો એ ઘડિયાળ છે આગળ. કેમ કે અમિતને નિરલને ભણવા જવું હોય ને તો વહેલા ઉઠી જાય એટલે આગળ રાખી છે. કેમ કે વહેલા હાલ ઉઠી જાય, નકર ઉઠવામાં સમજે જો. તો એ બે બેન ભાઈ ગયા છે ભણવા અત્યારે. અને એના પપ્પા જ્યાં છે વાડીએ હું લેવા કહું કે હાથ તો મારી માં હાથી હાલવાની છે. કાલે વાડીએ કહેતા ને તો હું જોતે હતી હવે હાથી હાલી જઈ તો આપણે ધીમે ધીમે નીંદી નાખીને તો આ વાયરું છે નીંદે જાય. અને વાલોજી કંઈ વરસતો જ નથી, પછી ફુવારા મૂકવાનું થાય. તો એવું બધું છે. તો બન્યા છે બ્લોગમાં. તો આપણે રસોઈ કરવાની છે પણ હજી વાર છે. થોડીક વાર ખમી પછી રસોઈનું કાંક ચાલુ કરી એટલે થઈ જાય. કેમ કે અમિતને હિરક ભણીને આવે તો આજ તો શનિવાર પાછા વહેલા હેર વહી આવશે એટલે આપણે વહેલા હેર રસોઈનું કરવું છે. એવું બધું છે. અને આજે તો જો વાતાવરણ કાયમનું કાયમ ફરે છે. આવું કાંક વાતાવરણ છે આપણે. હવે વરસી જાય તો સારું. આવું કાંક વાતાવરણ થઈ ગયું છે. હા કેવા મસ્તી નાખ્યા છે પણ વરસતો નથી વરસાદ. પણ વાલોજી કઈ વરસતો નથી. આવું બધું વાતાવરણ હોય તોય. હાલો જો આપણે બપોરે ટાણું થઈ ગયું છે. બપોર આપણા બેહી ગયા છે. બપોરામાં જો આવું કાંક સરસ મજાનું અડદનું શાક બનાવ્યું છે, આખા અડદનું. અને રોટલી છે, ઠંડી ઠંડી સાઈઝ છે. આપણે જો બરફ નાખી દીધો છે એમાં સાઈઝમાં. અને ગુંદા બોળેલા છે આખનું. અને કેરીનું આમાં છે. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો હાંજ પડી ગઈ છે અને હિરલબેન દાળ ભાત બનાવે છે. આપણે કેટલું બાકી રાંધવાનું છે આપણે જોઈ લઈએ અત્યારે. બેન શું કરતા છે કોને ખબર. હાંજની રસોઈ એને જ કરવાની હોય. જો હંતાઈ ગઈ જોઈ હંતાઈ ગઈ. અને આમાં તો ભાત એને બનાવી નાખ્યા. જો હા ભાત બની ગયા છે. અને આમાં રોટલી છે, શાક છે. અને આમાં મહેમાન આવ્યા હતા આગળ એમાં ઘડીક વાર તો એમાં જ રહેતા. તો જો સા ને બધું રકાવી બધું જેમના પડ્યું છે. અને હિરલબેને દાળ પણ ઉકાળી નાખી છે. જો સરસ મજાની. કાંઈ ના દાળ ભાત બનાવવાની મજા આવે. દાળ ભાત હા વેલા ગરમીના પણ મજા આવે બનાવવાની દાળ ભાત. અને હિરલબેન કહ્યું ને ગરમીના અંદર બફાત હતા કા. હવે ધાબા પર વી જાડ્યું. તો એવું બધું છે. આપણે હતા આગળ ધાબા ઉપરથી આપણે હેઠા આવ્યા છીએ અત્યારે. હતા હિરલબેન તો રસોઈ કરતા એને ગરમી બહુ થતી છે. મમ્મી કહ્યું ને કે મમ્મી કે હું ધાબા પર વી આવું છું, દાળ ઉકાળીને પછી વહી આવજો. તો એવું બધું છે. અમિતને એના પપ્પા એ તો ધાબા પર છે, હું વી આવી હેઠી. તો એવું બધું છે. અટાણે વાગી જશે 7:30. હે 8:30 નથી 8:30 નથી.
આ તો આગળ રાખી છે મેં. તે કેવું છે? હા તમે ઉઠો નહીં ને સવારમાં એટલે વહેલા ઉઠી જાવ. એટલે અત્યારે વાગ્યા છે 8:05 થઈ છે. 10 મિનિટ આગળ કરી નાખી છે મેં બપોરે ઘડિયાળ. અને મારા મમ્મીનો પ્લાન તો સવારે કેટલી આગળ રાખી મારા બાપ. જો એમાં શું છે તમને ખબર છે કે ભણવા જવાનું હોય ને તો અમિતને હિરલ આપણે ગમે એટલા ઉઠાડીને તો ઉઠે જ નહીં. આપણે માથે ગોદડા ખેંચી લઈને તો પાછા ઓઢીને ધાબે હોઈ જાય. એટલે મેં કીધું કે છે ને આપણે આગળ કરી નાખીએ એટલે વહેલા થોડાક મોડા ઉઠાય ને તો હાલે તો એને એમ થાય કે હવે આટલા વાગી જાય એટલે ફટાફટ ઉઠીને નાસ્તો કરીને કપડાં બદલાવી નાઈને હાલતા. સવાર પર પણ નીંદર એવી આવે આપણને. હા અને સવાર પર નીંદર એવી આવે એટલે અમે તો ધાબા પર અત્યારે સૂતા હોય અને રાતે અમે ધાબા પર હોઈએ કેમ કે મોડા સુધી પછી અમે બેઠા હોય જાય કાલે. હા જો કાલ તો છે રજા. હા કાલ તો રજા છે ને કાલ તો બેનને વાડીએ ઉપાડી જવાશે. હાલો જો આપણે વાળું કાણું થઈ ગયું છે વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં જો આવા સરસ મજાના ડાળ